વાત કરીએ અમદાવાદની તો અમદાવાદના બાપુનગરમાં સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો, જ્યાં સ્વચ્છ ભારત અંતર્ગત ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી। ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા ગાંધીજીની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી છે। દેશભરમાં 2 ઓક્ટોબરે યોજાય છે કાર્યક્રમો। ત્યારે રાજનીતિમાં પણ અનેક ગંદકીઓ દૂર કરવી છે તેવું ઈશુદાન ગઢવીએ જણાવ્યું। બિલકુલ, આજે જયંતિએ સ્વચ્છતા અભિયાન તરીકે આમ આદમી પાર્ટી આખા ગુજરાતમાં ઉજવણી કરી છે। ગુજરાતમાં તમામ શહેરોમાં, જિલ્લાઓમાં સફાઈ અભિયાન કર્યું છે। સફાઈ અભિયાન સિમ્બોલિક છે, પરંતુ એનો ઉદ્દેશ્ય અમારો એ છે મેસેજ પહોંચાડવાનો કે ગાંધીજીના વિચારોને આગળ વધારીએ। ગાંધીજી સત્ય, અહિંસા, અપરિગ્રહ આ બધા વિચારો છે એ લોકો સુધી પહોંચે। સાથે સાથે અભિયાન, સફાઈ અભિયાન વ્યવસ્થિત ચાલે। એ ઘરમાં હોય, ઓસડીમાં હોય, ફળિયામાં હોય, સોસાયટીમાં હોય, તાલુકા જિલ્લામાં કે રાજ્યમાં હોય, એ પછી ગંદકી કચરાની હોય કે પછી રાજનીતિની હોય, એમાં સફાઈ અભિયાન કરીએ। એટલે ઝાડુ અમારો સિમ્બોલિક છે, ઝાડુથી અમે નીકળ્યા છીએ અને આગામી ચૂંટણીઓમાં પ્રજાને પણ કહીએ છીએ કે ઝાડુના સિમ્બોલ ઉપર બટન દબાવી અને રાજનીતિમાં જે ગંદકી પ્રસ્થાપિત થઈ છે ભાજપ નામની, એ ભાજપ નામની ગંદકીને પણ દૂર કરીએ। અને આખા રાજ્યમાં આજે આ ઉજવણી કરવામાં આવી છે અને એમાં લોકોને ખૂબ અપીલ કરી છે। લોકો પણ જોડાયા છે, સ્વયંભૂ લોકો પણ જોડાયા છે, જે આમ આદમી સાથે એમને પણ સૌને અભિનંદન પાઠવું છું। અને આગામી ચૂંટણીઓમાં ઝાડુના નિશાન ઉપર બટન દબાવી અને ત્યાં